મારી મમ્મી પહેલાંથી બાળપણથી છે ને ઘણું બધું શીખવાડ્યું હતું મને. સો બિફોર આઈ જોઈન સ્કૂલ આઈ નો હાઉ ટુ ડિવાઈડ નંબર્સ. ત્યાં સુધી મને શીખવાડી દીધું હતું. અને હું આઈ ગેસ ફર્સ્ટમાં હતો ને ત્યારે મને આઈ ગેસ 23 કે 24 સુધી ટેબલ્સ પણ આવડતા. હવે તો જો રેગિંગ અગેન્સ્ટ તો બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ બની ગયા છે. કાંઈ પણ કાંઈ પણ જરા પણ કંઈ પણ થાય ને તો જેણે પણ ખોટું કર્યું હોય ને એને સીધા રસ્ટ્રિકેટ કરી દે કે એટલે એમાં તો નહીં જ ગભરાવું જોઈએ. બિલકુલ નહીં ગભરાવું. ઇમિડિયેટલી તમારી સાથે આવું કંઈ થાય તો યુ શુડ ઇમિડિયેટલી ગો ટુ યોર રિપોર્ટ કરો. અને સો યુ સેડ કે કોઈ પણ એક ફેમિલીમાંથી એક બાળકને તક મળે અને તમે પહેલાં એક્ઝામ આપો, પછી તમારા ઘરમાં ચેક થાય અને પછી તમારે ઇન્ટરવ્યૂઝ થાય એન્ડ દેન યુ ગેટ ટુ બી ઇન ધ સ્કૂલ. અને આ સ્કૂલ એઝ યુ સેડ બિફોર કે તમારું કમ્યુટ ફ્રી, તમારું એજ્યુકેશન ફ્રી, તમારું યુનિફોર્મ ફ્રી, તમારી સ્ટેશનરી ફ્રી, એન્ડ દેન યુ ઓલ્સો ગેટ સ્પોન્સર ટુ સ્ટડી ફર્ધર. એક્ઝેક્ટલી. હવે તો એ પણ ચાલુ કર્યું છે. સો વી હેવ ધીસ એલ્યુમિનાઈ એસોસિએશન અને એમાં જો તમારે માસ્ટર્સ માટે જવું હોય ઇન્ડિયાની કોઈ પણ કોલેજમાં, ટોપ કોલેજીસ. સો રિસન્ટલી વન ઓફ માય સિનિયર બેચમેટ વોઝ સ્પોન્સર્ડ ફોર ડુઈંગ MBA એટ IIM I guess Roorkee or something in the North India. One IIM in the North India. He was sponsored for that. Crazy, no? હાય સિદ્ધાર્થ. હેલો. આજે આપણે સિદ્ધાર્થ સાથે વાત કરવાના છીએ. એન્ડ સિદ્ધાર્થ ઇઝ સમબડી કે જેણે વર્ષો સુધી રેડિયો સાંભળ્યો છે, બસમાં અમદાવાદમાં ટ્રાવેલ કરતા. એની સ્કૂલ અને એ જ્યાં રહેતો હતો એની વચ્ચે 25 કિલોમીટરનું અંતર હતું અને ત્યાં એ રેડિયો સાંભળતો. અને એ છોકરો કે જે 25 કિલોમીટર ટ્રાવેલ કરીને પોતાના ઘરેથી સ્કૂલ જતો હતો, એ છોકરો અત્યારે 80 લાખ રૂપિયાના પેકેજની જોબ પામી ચૂક્યો છે. આ સફર એની કેવી રીતે એણે ખેડી, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. અમારી વાતમાં કદાચ તમને પાછો કોઈ અવાજ સંભળાય તો સમજી લેજો કે સરસ મજાનો વરસાદ બહાર પડી રહ્યો છે. અને આઈડિયલી સિદ્ધાર્થ તારે ને મારે દાળવડા ખાવા જોઈએ, પણ આપણે બેસીને વાતો કરીએ છીએ. બટ પોસ્ટ ધીસ આઈ કેન ઓફર યુ સમ. તો સિદ્ધાર્થ, ધીસ ઇઝ વેરી અનયુઝ્યુઅલ. ઇન્ડિયાની અંદર આમ પણ રેગ્સ ટુ રિચીસ સ્ટોરીઝ જે છે, those are loved by people, right? કે શાહરુખ ખાનની આખી આપણે વાત સાંભળીએ કે એણે આ ઘરની સામે ઊભા રહીને કીધું કે એક દિન મેં શહેર પે રાજ કरूँगा, and then he is actually the King Khan now, and that's how these stories are very celebrated. તો તારી વાત પણ કંઈક એવી યુનિક છે, કારણ કે તું બહુ હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. આઈ ગેસ સો. લાઈક કે મને થોડું તારા બેકગ્રાઉન્ડ વિશે. સો આઈ વોઝ બોર્ન ઇન અમદાવાદ. અહીંયા નિકોલમાં જ રહું છું બાળપણથી. અને બસ ત્યાં લોકલ સ્કૂલમાં જતો હતો સ્ટાર્ટિંગના જુનિયર સિનિયર ટાઈમે. મમ્મી પપ્પા શું કરે છે? મમ્મી પપ્પા વિશે વાત કરીએ તો મમ્મી હોમમેકર છે અને પપ્પા એક કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઇઝર છે. ઓકે. આ બહુ પહેલાંથી છે, અત્યારે એ જ કામ કરે છે. તો જ્યારે તું જે સ્કૂલમાં જતો હતો એ આજુબાજુની લોકલ સ્કૂલ હતી? હા, ગુજરાતી મીડિયમ સ્કૂલ હતી, નાની એવી. પછી 3rd સ્ટેન્ડર્ડથી અદાણી વિદ્યા મંદિર જોઈન કરી, એટલે ત્યારથી મારું આખું બદલી ગયું ભવિષ્ય એવું લાગે. ઓકે. પહેલાં આપણે અદાણી વિદ્યા મંદિર જોઈન કર્યું એ પહેલાંની વાત કરીએ ને પછીની વાત કરીએ. ઓકે. એ પહેલાંના સમયમાં તું જે સ્કૂલમાં હતો એમાં શું હતું? વોટ વોઝ યોર એજ્યુકેશન લાઈક? તો એ ગુજરાતી મીડિયમ સ્કૂલ હતી, ગુજરાત બોર્ડથી અફિલિએટેડ હતી. અને ત્યાં આમ શું ક્લાસમાં તો ટોપર હતો, પણ આમ કંઈ કોમ્પિટિશન કે એવું કાંઈ ના મળતું. બહારની જનતા સાથે એક્સપોઝર ના મળતું એટલું બહારનું. 3જા ધોરણમાં શું એક્સપોઝર જોયું તમે? એટલે આમ તો શું, આમ સ્કૂલની વચ્ચે શું કોમ્પિટિશન્સ ને એવું થતું રહેતું હોય ને. મોટી સ્કૂલ હોય તો એમાં શું કોમ્પિટિશન થતું હોય, કો-કરિક્યુલર એક્ટિવિટીઝ થતી હોય. હા, તો એ બધું નહોતું, ખાલી ભણવાનું હતું.
તો યા આઈ વોઝ અને તું ભણવામાં ઓલરેડી નંબર 1 હતો ત્યારથી જ. ભણવામાં તો હતો ત્યારે મારી મમ્મી પહેલાંથી બાળપણથી છે ને ઘણું બધું શીખવાડ્યું હતું મને. સો બિફોર આઈ જોઈન સ્કૂલ આઈ નો હાઉ ટુ ડિવાઈડ નંબર્સ. હા ત્યાં સુધી મને શીખવાડી દીધું હતું. અને હું આઈ ગેસ ફર્સ્ટમાં હતો ને ત્યારે મને આઈ ગેસ 23 કે 24 સુધી ટેબલ્સ પણ આવડતા. તો મમ્મી જે હોમ મેકર છે હા. એમણે તારી પાછળ આટલી બધી મહેનત કરી હતી ઇવન બિફોર યુ જોઈન સ્કૂલ. યા કેમ? એમને લાગ્યું કે ખબર નહીં એમને લાગ્યું હશે. પૂછ્યું નથી એમને? એવું ક્યારે પૂછ્યું નહીં. નેચરલી એ આજે તું ઘરે પાછળ જઈને પૂછજે એમ. શ્યોર. બિકોઝ ઇટ ઇઝ વેરી અનયુઝ્યુઅલ કે કોઈ માં આ પ્રકારની મહેનત કરે અને એ એવી માં નથી કે જે ઓલરેડી મેથમેટિક્સમાં કંઈક કામ કરી રહી હોય પ્રોફેશનલી, પણ તોય એ પોતાના બાળકને આવી રીતે તૈયાર કરે સ્કૂલ પહેલાં. બાકી આપણે ત્યાં બાળક તો સ્કૂલમાં ભણશે, એ સ્કૂલની જવાબદારી છે એવી રીતે, નહીં તો પછી ટ્યુશનમાં જઈને ભણે એવું હોય. તો ધીસ ઇઝ વેરી અનયુઝ્યુઅલ. તારા મમ્મી શું ભણ્યા છે? મમ્મી 12th સુધી ભણ્યા, 12th પાસ છે. તો પછી ઇઝ ઇટ પોસિબલ કે તારી મમ્મીને એજ્યુકેશનમાં ખરેખર વધારે રસ હશે પણ કદાચ એ આગળ નહીં ભણી શકે? હોઈ શકે. ઘણીવાર કહેતા તો હોય કે કાશ મેં પણ વધારે આગળ ભણ્યું હોત, કાશ મને પણ એવો ચાન્સ મળ્યો હોત તો હું પણ આગળ ભણત. સો ઇટ કુડ બી ધેટ કે જેને કારણે થઈને એમણે તારી પાછળ આટલી બધી મહેનત કરી. કારણ કે આપણે અપબ્રિંગિંગની અંદર આપણા મા બાપનું જે કોન્ટ્રીબ્યુશન હોય છે એ મોટે ભાગે થોડા મોટા થઈ જઈએ પછી ભૂલી જઈએ છીએ. મમ્મીને જઈને પૂછજે. સારું. નાઉ ટેલ મી મોર. એ સ્કૂલમાં તને એવું લાગતું હતું કે તારી પાસે કોમ્પિટિશન નથી, ચેલેન્જ નથી, સો યુ ડિસાઇડેડ ટુ ચેન્જ ધ સ્કૂલ કે પેરેન્ટ્સ ડિસાઇડેડ ટુ ચેન્જ ધ સ્કૂલ? ઇટ ઓલ કેમ નેચરલી સમહાઉ. લાઈક અમને ખબર પડી કે અમારી ફાઇનાન્શિયલ પરિસ્થિતિ એવી નહોતી કે બહુ સારી સ્કૂલમાં ભણી શકીએ. તો ત્યારે અમને લગભગ શું સેલરી હશે એ વખતે ડેડ? એ વખતે પપ્પાની સેલરી આઈ ગેસ 6,000 કે 8,000 પર મંથની આસપાસ કંઈક હતી. આ કયા વર્ષની આપણે વાત કરીએ છીએ? ધીસ ઇઝ 2010 આઈ ગેસ. 2010માં એમની સેલરી 6 થી 8,000 માસિક હતી. હા. અને સિસ્ટર હતી, દાદી હતા, બધાનો ખર્ચો થાય. ઘરમાં આટલા લોકો હતા. મમ્મી, પપ્પા, બા, તું અને તારી બેન. હા. બેન નાની છે ને મોટી છે. મોટી છે. હા. તો એ પણ ભણતી? હા, ત્યારે તો ભણતી. તમે બંને સેમ સ્કૂલમાં? ના, એ મારથી 5 years મોટી છે તો એ અલગ સ્કૂલમાં. અચ્છા, ઓકે. હા. તો એ બધાનો ખર્ચો હતો તો વી કાન્ટ અફોર્ડ કે એવી બધી સારી સ્કૂલમાં ભણી શકે. ત્યારે થ્રુ માય સિસ્ટર્સ ફ્રેન્ડ અને થ્રુ ન્યૂઝપેપર ખબર પડી કે આવી સ્કૂલ એક્ઝિસ્ટ કરે છે. અદાણી વિદ્યા મંદિર કે જેમાં તમે ભણી શકો, ફ્રી ઓફ કોસ્ટ તમને ભણાવે ને CBSE એફિલિએટેડ છે અને તમને એક્સપોઝર આપે, બધી રીતે તમને તૈયાર કરે. તો વી વેર પ્રીટી એક્સાઇટેડ અબાઉટ ઇટ. તો તમને લોકોને ક્યારેય પણ એવું નહીં થયું કે આ ફ્રીમાં ભણાવે છે તો કદાચ બહુ સારી સ્કૂલ નહીં હોય? એવું થવા જ ના દીધું, કારણ કે અમારું પહેલું ઇમ્પ્રેશન હતો. કારણ કે જનરલી જ્યારે ફ્રી સ્કૂલ હોય ત્યારે પીપલ વુડ થિંક કે આ મ્યુનિસિપલ પ્રકારની સ્કૂલ હશે, રાઈટ? હા, પહેલો તો તમે વોટ મેડ યુ ગો એન્ડ ચેક આઉટ ધ સ્કૂલ? સો અમારી પાસે એક તો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. મારા દીદીની ફ્રેન્ડનો ભાઈ એ સ્કૂલમાં ભણતો હતો, મારાથી 1 વર્ષ મોટો હતો. તો તેમની પાસેથી થોડુંક જાણવા મળ્યું અને ત્યારે એમનો તો બહુ પોઝિટિવ રિસ્પોન્સ ઓબ્વિયસલી હતો. ઓકે. અને પછી જ્યારે પહેલી વાર ત્યાં એક્ઝામ દેવા ગયો આઈ વોઝ શ્યોર કે હા આ જ સ્કૂલમાં જવાનું છે હવે. 3જા ધોરણમાં તે આમ ગોલ સેટ કરી દીધું હતું. સો CBSE અફિલિએટેડ સ્કૂલ હોય અને ફ્રીમાં ભણાવતી હોય, આવું તે કોઈ બીજી સ્કૂલ વિશે સાંભળ્યું છે? ના, અમદાવાદમાં તો નહીં, બહાર પણ નહીં, સાંભળ્યું તો નથી. સારું. જે લોકોએ આ સ્કૂલ નથી જોઈ એને જરાક વિઝ્યુઅલી સમજાવો કે કેવી સ્કૂલ છે? સ્કૂલ તો આમ વાસ્ટ મોટી બધી સ્કૂલ વિથ 2 પ્લેગ્રાઉન્ડ્સ એકચ્યુઅલી. અચ્છા, અમદાવાદની તો હવે સ્કૂલ્સમાં પ્લેગ્રાઉન્ડ રહ્યા નથી. હા, એ મોટી વાત છે. વિથ લોન. આપણે અહીંયા ઘણી સ્કૂલમાં જોઈએ પ્લેગ્રાઉન્ડના નામે શું રેતીને એવું આપી દે. આ તો વિથ લોન, ફૂટબોલ ગ્રાઉન્ડ આવી જાય એવડું મોટું પ્લેગ્રાઉન્ડ હતું. પછી બધા હવા લાઈક
લાઇટ્સ આવે એવા ખુલ્લા ક્લાસરૂમ અને ટ્રીઝ ને આજુબાજુ બધું એટલે આમ તમે નેચરની વચ્ચે હું રહે એટલે આખો દિવસ તમે રહ્યો તો પણ તમને એમ ના થાય કે હવે ઘરે જવું છે હવે ઘરે એવું ક્યારે મને પોતે પર્સનલી ક્યારેય ન થયું કે હવે મારે ઘરે જવું છે અને જે દિવસે સ્કૂલે ના જાઉં તે દિવસે મમ્મી સાથે ઝઘડું આજ જવા દે બીમાર હો પણ તો ત્યાં પર આજ મને જવા દે એટલી બધી મજા આવતી હતી સ્કૂલમાં. મેં આંખોની અંદર આવી ચમક પોતાની સ્કૂલ માટે બહુ ઓછા લોકોમાં જોઈ છે. સો આ સ્કૂલમાં કઈ કઈ પ્રકારની એક્ટિવિટીઝ થતી હતી? અપાર્ટ ફ્રોમ લાઈક સ્ટડીંગ એન્ડ ઓલ એના સિવાય ભણવાનું રમવાનું રમતગમત હતી, પછી મ્યુઝિક, આર્ટ એન્ડ ક્રાફ્ટ, એ બધા તો ડેડિકેટેડ લેક્ચર્સ હતા કે જેમાં તમે આ વસ્તુ કરી શકો. એના સિવાય અમને બીજું ઘણું બધું પણ શીખવાડતા, જેમ કે મેં ત્યાંથી ઓરેગેમી શીખ્યું હતું. દેર વોઝ અ લેક્ચર કોલ્ડ વર્ક એક્સપિરિયન્સ ઇન વિચ યુ વુડ બી ગિવન ડિફરન્ટ એક્ટિવિટીઝ ટુ પરફોર્મ. તો એમાં ઘણું બધું શીખ્યું હતું. એક તો ઓરેગેમી 3D, દેટ વોઝ માય હાઇલાઇટ. એ પછી છે ને એ વસ્તુ કોઈને પણ બતાવું ને તો કે ઓહો તને તો આવા બધા આર્ટિસ્ટ પણ છે. બહુ સારો રિસ્પોન્સ મળે લોકોથી. એના સિવાય કુકિંગ શીખ્યો થોડું ઘણું. એકવાર કુકિંગ માટે લઈ ગયા હતા. પછી એવી રીતે અલગ અલગ વસ્તુ સાથે એક્સપોઝર કરાવે અને સ્કિલ બિલ્ડિંગ. હા. અને બીજી કોઈ સ્કૂલ હોય એની સાથે કોમ્પિટિશન, ઇન્ટ્રા સ્કૂલ કોમ્પિટિશન એવી. અને એ જેની સાથે તમે કમ્પીટ કરી રહ્યા છો ધોઝ વર રેગ્યુલર CBSE સ્કૂલ. DPS થઈ ગઈ, DAV થઈ ગઈ, આનંદ નિકેતન, યા એવી રીતે બધી સ્કૂલ સાથે કમ્પીટ કરતા હતા. સો દેર ઇઝ વન સ્કૂલ કે જે આ બધી સ્કૂલ્સ જે લાખો રૂપિયાની ફીસ લે છે એની સામે સેમ પ્રકારનું એજ્યુકેશન પૂરું પાડે છે અને ફી નથી લેતી. This is classic. તો બીજું શું બેનિફિટ્સ છે આ સ્કૂલના? સ્કૂલના બીજા બેનિફિટ્સની વાત કરીએ તો એક તો જો ફી નથી લીધી તો બહુ પ્રાઇમ છે. એના સિવાય બસ ફેસિલિટી પ્રોવાઈડ કરે, ન્યુટ્રિશનલ ફૂડ પ્રોવાઈડ કરે. એકચ્યુઅલી અમારો ફેવરિટ ટાઈમ હતો સ્કૂલના કેન્ટીનમાં જવાનો. ઓકે. ત્યાં લંચમાં રાજમા ચાવલ આપી દે એટલે મજા. ઇટ્સ યોર ફેવરેટ? યા એ મારું નહીં, આખી સ્કૂલનું કોઈને પણ પૂછો બધાને કે શું ગમે તમને ખાવાનું સ્કૂલમાં? રાજમા ચાવલ બહુ સારા બનાવે. તમારી સ્કૂલના રાજમા ચાવલ ફેમસ છે. દેટ બહુ મીન્સ famous છે. અમારા જેવા કોક ખાવા જશે હવે. ઓકે, સો ફૂડ વોઝ ઇન સ્કૂલ. તમને પિકઅપ એન્ડ ડ્રોપ સ્કૂલ બસમાં મળતું. આપણે હમણાં શરૂઆતમાં જ્યારે વાત કરતા હતા પોડકાસ્ટની ત્યારે વી વર સેઇંગ કે તું 25 કિલોમીટર દૂર રહેતો હતો ને એટલે દૂર બસ લેવા આવતી હતી. ઓકે. તારા એરિયામાં બીજા પણ કિડ્સ હતા? હા. એટલે સાથે ભરીને જાય બસ એટલે. ઓકે. અને સો પછી સ્કૂલ બેગ્સ નહોતા. સ્કૂલ બેગ્સ આઈ ગેસ પહેલા આપતા હતા, પછી શું થયું કે બધાના સેમ સ્કૂલ બેગ્સ થવા માંડ્યા તો બધું કન્ફ્યુઝન થઈ ગયું. તો પણ સ્કૂલ બેગ્સ ના આપતા તો સ્કૂલ બેગ્સની અંદરની વસ્તુ બધી આપતા, ટેક્સ્ટ બુક્સ, નોટબુક્સ ને એવું બધું આપતા. એટલે એ બધું પ્રોવાઈડ કરતા. અને હા. સો ત્રીજા ધોરણમાં જ્યારે આપણે સ્કૂલ ચેન્જ કરીએ ત્યારે તમે ઓલરેડી અમુક ફ્રેન્ડ્સ બનાવેલા હોય, અમુક ટીચર્સ તમારા ફેવરેટ હોય, તમે હજી નાના હો, રીએડજસ્ટમેન્ટ એ બાળક માટે ડિફિકલ્ટ હોય. તો એવા કઈ પ્રકારના શિક્ષકો અથવા તો એવો વોટ પાર્ટ ઓફ સ્કૂલ મેડ યુ ઇઝીલી એડજસ્ટ ટુ અ ન્યૂ સ્કૂલ? હા, ડિફિકલ્ટ હતું સ્ટાર્ટિંગમાં, કારણ કે હું એકચ્યુઅલી ગુજરાતી મીડિયમમાં હતો. આ સ્કૂલ આખી ઇંગ્લિશ મીડિયમ, બધું ઇંગ્લિશમાં. સો આઈ હેડ પ્રિપેર્ડ ફોર ઇટ, બટ અહીંયા તો કન્વર્ઝેશન કરવું ઇંગ્લિશમાં એ તો સીધું ડિફિકલ્ટ થઈ જાય. અઘરું હતું. હા. પણ ત્યાં ટીચર્સનો કોન્સ્ટન્ટ સપોર્ટ મળતો હોય તો જ્યારે પણ આપણે કોઈ મિસ્ટેક કરીએ, બોલવામાં કંઈ આઘું પાછું થઈ જાય તો એ લોકો સીધા કરેક્ટ કરી દેતા કે આમ નહીં આમ હોય, અને આમ પ્રેમથી બધું સમજાવતા. એટલે પહેલાં શું આમ એવો એન્વાયરમેન્ટ મળી જાય ને કોઈને પણ કે જ્યાં આપણને શીખવા મળે કાંઈ, આમ શું કહેવાય, કોઈ જજ ના કરે એવી રીતનો, તો કોઈ પણ નાનું બાળક પણ હોય એને પણ આમ શીખવાની તાલ આવેલી રહે. તો ગુજરાતી મીડિયમથી ઇંગ્લિશ મીડિયમમાં જનરલી લોકો જાય ત્યારે એ લોકો હંમેશા જજ થતા જ હોય છે. સો ઇટ વોઝ અ ગુડ વર્ડ દેટ યુ યુઝ. એન્ડ ધીસ સ્કૂલ યુ આર સેઇંગ કે તમે શિફ્ટ થઈને ત્યાં આવો ત્યારે એ નોન જજમેન્ટલ સ્કૂલ છે. હા, એટલે કોઈ જજ ના કરે. તમે ગમે તે મિસ્ટેક કરો, ગમે તેવું બોલો તો પણ કે સારું પ્રેક્ટિસ કરતા રહો, સારું બોલે છે, થોડું વધારે ટ્રાય કરો, એ રીતે થોડું પોઝિટિવ રીએન્ફોર્સમેન્ટ આપતા રહે. નાઇસ. એન્ડ યુ મેડ ફ્રેન્ડ્સ?
યા લોટ ઓફ ફ્રેન્ડ્સ. ક્લાસમાં કેટલા લોકો હતા? ક્લાસમાં હતા આઈ ગેસ 40. હા, ઓકે. થર્ડ સ્ટાન્ડર્ડમાં જોઈન થયું, હા 40 હતા ત્યારે ક્લાસમાં. નાવ કોઈ પણ બાળકના અપબ્રિંગિંગમાં સ્કૂલનું શું મહત્વ હોય છે તારી દ્રષ્ટિએ? કારણ કે યુ આર સેઇંગ કે તારી લાઈફ ચેન્જ થઈ ગઈ આ સ્કૂલની અંદર આવીને. વાય વુડ યુ સે સમથિંગ લાઈક દેટ? કેવી રીતે માણસની લાઈફ બદલાઈ જાય ઇફ દે આર ઇન ધ રાઇટ સ્કૂલ? મને સ્કૂલના લીધે મોટા સપના જોવાની શક્તિ આવી કે તમે આ પણ કરી શકો, હું આ પણ કરી શકું. પહેલાં તો શું, ફેમિલીમાં પણ કોઈને ખબર નથી, મને પોતાને ખબર નથી કે આવું બધું પણ હોય, આવી રીતે પણ કરી છે, આ પણ એક કરિયર પાથ છે. તો સ્કૂલમાં જઈને બહુ બધા ઓપ્શન્સ ખુલી ગયા, બહુ બધું એક્સપ્લોર કરવાની ઓપોર્ચ્યુનિટી મળી, લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી. તો તેના લીધે શું કે આમ મગજ આમ ખુલી ગયું આખું. એટલે આર યુ ટ્રાઇંગ ટુ સે દેટ કે તું પહેલા જે સ્કૂલમાં હતો એમાં જ જો ધારો કે રહ્યો હોત તો તે જેઈ આપવાનું કે આઈઆઈટીમાં જવાનું વિચાર્યું ન ન હોત? હોત. એના બે રીઝન, ફાઇનાન્સ અને એક્સપોઝર બંને? એક્સપોઝર, હા. ફાઇનાન્સ પણ એક્સપોઝર મોટો રીઝન છે, કારણ કે જો એ સ્કૂલમાં હોત ને તો હું ગુજસેટ આપીને અહીંયાની કોઈ લોકલ એન્જિનિયરિંગ કોલેજમાં કે બીજું કોઈ કરીને અહીંયા રહ્યો હોત. પણ ત્યાં ગયો ત્યારથી ત્યાં મને એક્સપોઝર મળ્યું, ત્યાં મને ખબર પડી કે આવું પણ હું અચીવ કરી શકું છું, મારામાં તાકાત છે કે હું કરી શકું. મારી સાથે કોમ્પિટિશન હતી સારા લોકોની, એમની આગળ હું નીકળ્યો છું અહીંયા, તો આગળ પણ હું આગળ નીકળી શકું. સો તારું કેલિબર બહુ સરસ રીતે ટેસ્ટ થઈ રહ્યું હતું આ સ્કૂલમાં, કારણ કે યુ હેડ બ્રાઇટ સ્ટુડન્ટ્સ વિથ યુ ફ્રોમ ઓલ ઓવર અમદાવાદ. તો અમદાવાદ એક મોટું સિટી છે અને ઓબ્વિયસલી જો ત્યાંના બ્રાઇટ સ્ટુડન્ટ્સમાં હું સારી રીતે પરફોર્મ કરી શકું તો મારું કેલિબર ત્યાં સરખી રીતે ટેસ્ટ થયું હતું. તો આઈ હેડ દેટ કોન્ફિડન્સ કે આગળ જઈને પણ હું ગમે ત્યાં જઈ શકું. ઓકે. એન્ડ ડુ યુ થિંક દેટ સ્કૂલ ઇઝ વેરી રિસ્પોન્સિબલ ટુ બિલ્ડ ધીસ કોન્ફિડન્સ ઓલ્સો? યા શ્યોરલી. એ સ્કૂલથી ઘણું બધું, સૌ પ્રથમ વાત કરીએ તો ઇંગ્લિશ સ્પીકિંગ. બહાર ક્યારે પણ જઈએ તો કોર્પોરેટિવ એન્વાયરમેન્ટમાં કે ગમે ત્યાં ઇંગ્લિશમાં બોલવાનું હોય, તો પહેલેથી થર્ડ સ્ટાન્ડર્ડથી ધીરે ધીરે ઇંગ્લિશ સ્પીકિંગ ડેવલપ થયું છે. તારા ઘરમાં મમ્મી પપ્પા ઇંગ્લિશ બોલે છે? ના. એટલે તારી પાસે એ બેકગ્રાઉન્ડ નહોતું કે જેમાં ઘરે આવીને તું ઇંગ્લિશ પ્રેક્ટિસ કરી શકે, માત્ર સ્કૂલમાં જ બોલતો હતો અને એમાંથી આટલું ઇમ્પ્રૂવ થયું છે તારું ઇંગ્લિશ? ઓકે. એટલે એ ડેવલપ થયું. પછી બીજે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન થતી હતી, તો તેમાંથી વધારે એક્સપોઝર મળ્યું. તું કઈ પ્રકારની કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતો હતો? મોસ્ટલી આઈ રિમેમ્બર એક બે વાર હું પોએમ રેસિટેશનમાં ગયો છું. અરે વાહ. અને એના સિવાય મેન્ટલ મેથ્સમાં પણ રહ્યો છું કોમ્પિટિશન્સ. ઓકે. આ બે છે. મેન્ટલ મેથ્સ. યુ કમ અક્રોસ એક્સ્ટ્રીમલી સ્ટુડિયસ. તો હવે JEE નો વિચાર તને ક્યારે આવ્યો? આઈ ગેસ ઇટ વોઝ આફ્ટર 10th. 10thની એક્ઝામ પતી ગઈ પછી સ્કૂલવાળા જ કહેતા હતા કે તમે આની તૈયારી કરો. એ લોકોએ તમને ઓપ્શન્સ આપેલા કે તમે આટલું કરી શકો 10મા ધોરણ પછી? તમે પૂછ્યું નહોતું, જાતે જે લોકો આપે છે કે તમે બધા સ્ટુડન્ટ્સને આપે એક્સપોઝર? હા. અને તેમને કીધું કે તમારું કેલિબર ટેસ્ટ કરો. અલગ અલગ ટેસ્ટ પ્રોવાઈડ કરતા હતા થોડી ઘણી, કે આ આપી જો, તમને કેટલુંક આવડે છે, બધું ટેસ્ટ કરો, તમે એવી રીતે પોતાને ઇમ્પ્રૂવ કરો. સો જેણે કોઈ દિવસ JEE નથી આપી એવા કોઈને આપણે એક્સપ્લેન કરવું હોય કે JEE શું છે? એવા હોય ને બચ્ચાઓ કે જે અત્યારે કદાચ આપણો શો જોતા હોય તો દિલ ગેટ ટુ નો કે JEE શું છે? JEE એક્ઝામ ટુ એન્ટર ઇનટુ ગુડ એન્જિનિયરિંગ કોલેજ. અને થોડી ઘણી ટ્રિકી હોય છે. કેમ ટ્રિકી હોય છે? કારણ કે એપ્લિકન્ટ્સ બહુ વધારે હોય છે, એટલે તમારો રેન્ક જે આવે એ પ્રમાણે તમને કોલેજ મળે. અને સીધા ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે એટલે વધારે ટ્રિકી થાય. સો કમ્પેર્ડ ટુ 12th બોર્ડ ઇટ્સ બીટ ટ્રિકી. બાકી તો મહેનત કરીને બધું પોસિબલ છે. તો તે JEE આપી થિંકિંગ કે તું શું કરીશ, કયું એન્જિનિયરિંગ કરીશ? એટલે IIT હતું તારા મનમાં કે? IIT તો હતું. જ્યારે JEE નામ સાંભળ્યું સાથે સાથે IIT ફ્રીમાં આવે છે, એટલે કોઈ પણ JEE ની વાત કરે તો IIT બાજુમાં જ આવીને ઊભું હોય. સો બિફોર લાઈક આઈ ગેસ 7th 8thમાં
મને થોડો ઘણો આઈડિયા હતો કે એન્જિનિયરિંગ કરવું છે, બટ આઈ વોઝ નોટ શ્યોર કઈ બ્રાન્ચ. દેન સ્કૂલમાં એક કમ્પ્યુટર સાયન્સ એક સબ્જેક્ટ હતો, બટ 9th-10thમાં શું બોર્ડ માટે વધારે પ્રિપેર કરવું પડે, તો થોડું ઘણું વધારે આવવા માંડ્યું એમાં. 9th-10thમાં થોડું હાઈ લેવલનું આવે, તો એ મને બહુ મજા આવી. તો એના પહેલાં આઈ વોઝ થિંકિંગ કે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ જેવું કંઈક કરશું. બટ આફ્ટર 9th-10th જ્યારે કમ્પ્યુટર સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો કે એવું બધું, ત્યારે આઈ વોઝ શ્યોર કે ના, કરવું છે તો કમ્પ્યુટર સાયન્સ. ઓકે. અને દેન હાઉ ડીડ યુ ગેટ ઇનટુ આઈઆઈટી? સો સ્કૂલ સપોર્ટ કરતી હતી થોડું, અને સ્કૂલની સાથે સ્કૂલ જ મને સ્પોન્સર કર્યું હતું ટુ ગો ઇન ટુ કોચિંગ ક્લાસ. સો આઈ વોઝ મેનેજિંગ બોથ સ્કૂલ એન્ડ કોચિંગ. યુ આર સેઇંગ કે તારી સ્કૂલ ફી નથી લેતી હા. અને તારી સ્કૂલે તને સ્પોન્સર પણ કર્યો. ટુ ગો ટુ અ કોચિંગ, કે જેનાથી મને વધારે એક્સપોઝર મળે. કારણ કે કોચિંગમાં તો શું, આઈ વિશ આઈ હેડ યોર સ્કૂલ. કોચિંગમાં તો શું, સ્કૂલમાં તો પણ લિમિટેડ પોપ્યુલેશન હોય, કોચિંગમાં તો બહુ વધારે લોકો આવતા રહે, તો એમની સાથે તું કમ્પીટ કર એમ કરીને મને એના માટે સ્પોન્સર કર્યું કે ત્યાં મારે કોમ્પિટિશન થાય ને મને ખબર પડે કે મારે કેટલું શીખવાની જરૂર છે, કેટલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. સો દેટ વોઝ અ મેજર પોઈન્ટ જેના લીધે હું આઈઆઈટી પહોંચી શક્યો. જો એ ના હોત ને, જો એ કોમ્પિટિશન હું ફેસ ના કરી હોત ને, તો કદાચ એટલું જે મારું રિઝલ્ટ આવ્યું એ સેમ રિઝલ્ટ ના હોત. ઓકે. હવે આ જે રિઝલ્ટ આવ્યું એના માટે કઈ પ્રકારની મહેનત જોઈએ? આ સવાલ બહુ લોકોએ પૂછ્યો છે, પણ હા, સતત પ્રેક્ટિસ તો કરવી પડે. એ વસ્તુ એ પણ છે કે મેં ડિસ્ટ્રેક્શન સાવ કટ કરી લીધા હતા. આઈ ગેસ હું 6માં હતો કે 7thમાં હતો ત્યારે અમારું ટીવી બગડ્યું હતું. પછી મેં મમ્મી પપ્પાને ના પાડી દીધી કે હવે નથી લેવું. તને એવું રિયલાઇઝ થયું કે આ ટીવી બગડ્યું એને કારણે હું વધારે ભણું છું? હા, તો મેં તે જાતે એવું કીધું કે આપણે નવું ટીવી નથી લેવું? નવું ટીવી નથી લેવું. તારી સ્કૂલ જેટલો તું યુનિક છું. પછી હા, અને તેમનો પણ સપોર્ટ હતો કે મને ક્યારેક મન થાય કે ફોન વધારે યુઝ કરું, લેપટોપ વધારે યુઝ કરું, ત્યારે ના, નથી કરવાનું, પહેલાં ભણ પછી યુઝ કરજે. તો એવી રીતે ડિસ્ટ્રેક્શન કટ થઈ ગયા હતા ઘણા, તો તેના લીધે ઘણી હેલ્પ થઈ મને, અને પ્રેક્ટિસ જાજી થઈ બધી વસ્તુની. તો ટીવી એક બંધ કર્યું, પછી ટીવી બંધ કર્યું ને ફોન મને 12th પછી જે પતી ગઈ પછી આપ્યો હતો. એટલે ફોનનો ડિસ્ટ્રેક્શન 0, ટીવીનું ડિસ્ટ્રેક્શન 0. 10માં પછી બધા છોકરાઓને અહીંયા કોફી પીવા જવું છે ને પિઝા ખાવા જવું છે, ગર્લફ્રેન્ડ, આવું બધું હોય. હા, તો એ બધા ડિસ્ટ્રેક્શનમાંથી કેવી રીતે બચ્યું હતું? આઈ ગેસ મને સોફ્ટલી અપ્રોચ કર્યો હતો, પણ મેં હાર્ડલી ના પાડી દીધી હતી. છોકરી અપ્રોચ કર્યો તો તે ના પાડી દીધેલી, બિચારીનું દિલ તોડી નાખ્યું. મેં કીધું આ બધું એડવાન્સ પતે પછી. તો પછી હવે ના, નહીં, હવે તો આટલી મોટી જોબ મળી ગઈ, જબરજસ્ત. હા, તો હવે કોલેજમાં તો રેશિયો ખરાબ હતો, છોકરીઓ હતી જ નહીં. ઓકે. આઈઆઈટીની એ વાંધો છે, કોલેજમાં રેશિયો 1:4 છે ગર્લ્સ બોયઝનો, એટલે ત્યાં તો મુશ્કેલ છે. અને બધી નર્ડી ગર્લ્સ જ હોય છે ત્યાં, એટલે એ લોકોએ પણ પોતાના ડિસ્ટ્રેક્શન હટાવ્યા હોય ને ત્યારે ત્યાં પહોંચી હોય ને. એટલે નેલ પોલિશ ને મેકઅપ ને ફેન્સી હેર ને એવું બધું ના વિચારતી હોય બિચારી. ઓકે. સો આ બધું હટાવીને કેટલા કલાક ભણવું પડે? 11th-માં તો હું કોવિડ નહોતો ત્યારે, તો હું સ્કૂલે જ હતો અને પછી ત્યાંથી કોચિંગમાં જ હતો સીધો. સો આઈ લેફ્ટ માય હાઉસ એટ 6 o'clock. I'll leave my house at 6 o'clock and I'd come back at 11. રાતે? સવારના 6 વાગે જતો અને રાતે 11 વાગે આવતો? શું કરતો? ટ્રાવેલિંગમાં જો જતા ટાઈમે 1 કલાક લાગે, વળતી વખતે સિટી બસમાં આવતું ત્યારે 2 કલાક થઈ જાય. બાકી સ્કૂલમાં 3-4 વાગ્યા સુધી સ્કૂલમાં હોય, ત્યાર પછી કોચિંગમાં 6 કલાક. તો આ બંને તું ભેગું મેનેજ કરી શક્યો? Was there a mental stress or how did you deal with it? સ્કૂલનો સપોર્ટ હતો ઘણો ખરો, બિકોઝ સ્કૂલમાં હું શું કરતો, સ્કૂલમાં આઈ વોઝ એબલ ટુ કેચ અપ જલ્દીથી જે પણ ટીચર ભણાવે. તો મારી પાસે ત્યારે ફ્રી ટાઈમ રહી જતો, કારણ કે લોકો હજી બીજા ક્વેશ્ચન્સ એવું સોલ્વ કરતા હોય, તો આઈ હેડ દેટ ફ્રી ટાઈમ કે
ત્યારે મારે કાંઈ કરવાની જરૂર નથી તો હું મારું કોચિંગનું કંઈક વર્ક કરી લેતો અથવા મગજને શાંતિ જોઈએ તો આરામ કરી લેતો. સો સ્કૂલ વોઝ વેરી સપોર્ટિવ ઇન દેટ કેસ કે તો જો તમને આવડે છે, તમે આગળ ભણી લીધું છે તો તમારે ક્લાસમાં થોડું ઓછું ધ્યાન દો, ક્લાસની આગળ તમે ચાલતા હોય તો ક્લાસમાં પોતાનું કામ કરો તો તમે વાંધો નહીં. ઓકે. એટલે એ રીતે સપોર્ટ મળ્યો તો એના લીધે હું મેનેજ કરી શક્યો હતો. ઓકે. અને પછી 12થમાં તો કોવિડ. તો કોરોના વખતે તો સ્કૂલ ઓનલાઈન ચાલતી, સવારના કલાકમાં સ્કૂલ હતી અને પછી સાંજે કોચિંગ આવતું. તો એ પણ ઓનલાઈન હતું? હા, એ પણ ત્યારે તો બધું ઓનલાઈન જ. તો ત્યારે તો ઘરે બેઠા હતો, ટ્રાવેલિંગ ટાઈમ કટ થઈ ગયો સીધો. એટલે તને વધુ ટાઈમ મળ્યો ભણવા માટે. એટલે પણ તારી સિરિયસનેસ, કારણ કે આ ઓનલાઈન હતું તો ભટકી નહીં? ના, એકચ્યુઅલી હાઉ કમ? કારણ કે ત્યારે તો તમને ઓલરેડી કમ્પ્યુટર કે ફોન કે જેમાંથી પણ તમે ભણતા હોય એનો એક્સેસ ઓલ ધ ટાઈમ હોય ને. ત્યારે એવું થયું હતું એકવાર વચ્ચે કે જ્યારે મારા કોચિંગમાં ટેસ્ટમાં બહુ ખરાબ માર્ક્સ આવ્યા હતા એન્ડ આઈ વોઝ લાઈક એટ ધેટ ટાઈમ આઈ વોઝ વોચિંગ અ લોટ ઓફ મૂવીઝ એન્ડ ઓલ. લેપટોપ મળ્યું હતું એટલે એક્ઝેક્ટલી કરવું પડે. પછી મેં કરી લીધું કે હવે આપણે ખાલી ભણવામાં ધ્યાન આપવાનું છે. જો આમાં ધ્યાન નહીં આપીએ તો આપણે આઈઆઈટીમાં જે જવું છે એ નહીં થઈ શકે. એવું જાતે તને સમજાયું? અને પછી મેં એવું રાખ્યું કે જો આટલું ભણું, 1 કલાક 1.5 કલાક ભણું તો અડધો કલાક પછી મૂવી કેવું કંઈક જોઈશ, એના સિવાય નહીં છે. સો કાઇન્ડ ઓફ રીઇન્ફોર્સમેન્ટ. જાતે જ પોતાનું રીઇન્ફોર્સમેન્ટ ડિઝાઇન કરેલું હતું. ઓ કૂલ. સારું. તો હવે કયા આઈઆઈટીમાં ભણે તું? આઈઆઈટી બોમ્બે. આઈઆઈટી વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ. યા. એન્ડ એમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. ઓકે. અને આ આખો જે આઈઆઈટી વાળો સમય જે છે એમાં કઈ પ્રકારની ડિસિપ્લિન વોઝ રિક્વાયર્ડ? કઈ પ્રકારનું હાર્ડવર્ક વોઝ રિક્વાયર્ડ? ત્યાં થોડી ફ્રીડમ તો મળી જાય કમ્પેરેટિવલી કે તમે ત્યાં કેમ્પસમાં જ છો. અહીંયા મમ્મી પપ્પાને મૂકીને તું ગયો, હા, તારે મમ્મીએ હમણાં જ અહીંયા પહોંચી ગયો કે નહીં, મારા સ્ટુડિયો ઉપર એનો ફોન કર્યો હતો તને, તો તું મુંબઈમાં ગયો પહેલી વાર પેરેન્ટ્સથી દૂર હતો? હા, આઈ ગેસ. હા. તો તું ફાટીને ધુમાડે ના થઈ ગયો? ના, પણ ત્યાં પણ આમ શું કહેવાય સપોર્ટિવ એન્વાયરમેન્ટ રહે. લોકો બધા ભણતા હોય. હા, બધા આપણા જેમ જ હોય, ઘર છોડીને પહેલી વાર આવ્યા હોય મોસ્ટલી. પણ બધા હાર્ડવર્કિંગ પણ હશે ને, કારણ કે બધાએ ખૂબ મહેનત કરી હોય ત્યાં પહોંચવા માટે. એક્ઝેક્ટલી. સો વોઝ ઇટ ઇન્સ્પાયરિંગ ઇનફ કે બીજા બધાને જોઈને તમને એમ થાય કે તમારે બહુ વધારે મહેનત કરવી પડે? ઇન્સ્પાયરિંગ ને ડરાવનું પણ સાથે સાથે. કારણ કે એ લોકો શું આપણાથી પણ ત્યાં તો શું આખા દેશના બેસ્ટ માઇન્ડ ત્યાં ભેગા થાય. એટલે ત્યાં તો અહીંયા તો શું આપણી કોમ્પિટિશન તો એ લિમિટેડ થઈ જાય. પછી ત્યાં તો આપણે એને બાજુમાં જ બેઠા હોય ને આપણાથી એને બહુ વધારે પડતો આવડતો તો થોડું ઇન્ટિમિડેટિંગ પણ થાય. ઓકે. પણ ધીરે ધીરે કરીને પછી એનાથી યુઝ ટુ થઈ જાય. વોટ હેલ્પ્ડ યુ ઇન દેટ ટાઈમ કે જેમાં ઇન્ટિમિડેટિંગ લાગે કોઈ બીજાને જોઈને કે યાર આ લોકો તો બીજા જ સ્ટેટમાંથી કદાચ એમની ભાષા અથવા તો એમનું એક્સપોઝર હજી વધારે હોય અને કોન્ફિડન્સ કદાચ કોકનો વધારે હોય કે કોઈક વધુ બ્રાઇટ હોય. એનાથી પણ પછી શું એના સાથે કન્વર્ઝેશન કરીએ કે તું શું કરે છે, કે તે આ કઈ રીતે અચીવ કર્યું, એ રીતે અલગ અલગ રીતે વાતો કરીએ અને પછી બસ એમને જોઈને એના જેવું બનવાની થોડીક ટ્રાય કરીએ અને પોતાની અલગ અલગ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરીએ. બસ એવી રીતે ધીરે ધીરે કરીને એ લેસ ઇન્ટિમિડેટિંગ થતું છે. એટલે થોડા ફ્રેન્ડ્સ બને. કારણ કે આ લોટ ઓફ પીપલ ઓફ યોર એજ સે દેટ ને કે આવી કોઈ સંસ્થામાં જ્યારે ભણવા જાય ત્યારે બહુ બધા છોકરાઓ ગભરાઈ જતા હોય છે, ટેન્સ થઈ જતા હોય છે. દેર આર અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્સીસ ઓફ ધેમ કમિટિંગ સ્યુસાઇડ. અનેક પ્રકારની આવી આપણે વાતો સાંભળી છે. રેગિંગ. દેર ઇઝ અ લોટ ઓફ પ્રોબ્લેમ દેટ કમ્સ વિથ દેશની બેસ્ટ ઓફ ધી ઇન્સ્ટિટ્યૂટ્સ. તો એમાં હેલ્ધી માઇન્ડ રાખીને આનાથી નહીં ગભરાવાનો શું રસ્તો છે? એમાં તો જો ટોપ ઇન્સ્ટિટ્યૂટમાં એક વસ્તુ સારી છે કે ત્યાં તમારી પાસે સપોર્ટ સિસ્ટમ હોય છે હંમેશા. તમને કાંઈ પણ વાંધો હોય, કોઈ પણ ઇસ્યુ થતો હોય તો તમારી પાસે સપોર્ટ સિસ્ટમ હુ ઇઝ ધ સપોર્ટ સિસ્ટમ? સપોર્ટ સિસ્ટમ હોય છે. જેમ કે હું પોતે પાર્ટ હતો સ્ટુડન્ટ મેન્ટરશિપ પ્રોગ્રામ.
Okay. સો વી અસાઇન સ્ટુડન્ટ મેન્ટર્સ ટુ ફ્રેશર્સ અને સોફોમોર્સ જે તેમને સોફોમોસ સેકન્ડ યર સ્ટુડન્ટ્સ સો અમને તો ખાલી ફોમો ખબર છે સોફો નથી ખબર. ઓકે. સો સેકન્ડ યર સ્ટુડન્ટ્સ ને ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ માટે સો ફર્સ્ટ યર જસ્ટ કોલેજમાં આવ્યા છે તેમને બધું નવું નવું લાગે તેમના માટે એક ફોર્થ યર સ્ટુડન્ટ અમે આઈ એમ ટોકિંગ અબાઉટ આઈઆઈટી બોમ્બે. બધી આઈઆઈટીઝમાં આના જેવું જ કંઈકનું કંઈક એક્ઝિસ્ટ કરે છે. આઈ ગેસ હવે તો ઘણી બધી કોલેજમાં એક્ઝિસ્ટ કરે છે. આઈ ગેસ આઈ હેવ વન ફ્રેન્ડ ઇન બીજી મેડિકલ કોલેજ, ત્યાં પણ આવું કંઈક સપોર્ટ સિસ્ટમ એક્ઝિસ્ટ કરે છે. તો લુક આઉટ ફોર ધીસ કાઇન્ડ ઓફ સપોર્ટ સિસ્ટમ કે તમને તમારા સિનિયર સાથે કનેક્ટ કરો. હવે તો જો રેગિંગ અગેન્સ્ટ તો બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ બની ગયા છે. કાંઈ પણ ઓકે. એક કાંઈ પણ જરા પણ કંઈ પણ થાય ને તો જેણે પણ ખોટું કર્યું હોય ને એને સીધા રસ્ટ્રિકેટ કરી દે કે એટલે એમાં તો નહીં જ ગભરાવું જોઈએ. બિલકુલ નહીં ગભરાવું. ઇમિડિયેટલી તમારી સાથે આવું કંઈ થાય તો યુ શુડ ઇમિડિયેટલી ગો ટુ યોર રિપોર્ટ. રિપોર્ટ કરી દેવાનું. તો હા એવી રીતે સપોર્ટ સિસ્ટમ ગયો તો હું પોતે એમનો પાર્ટ હતો. આઈ વોઝ લાઈક ડિપાર્ટમેન્ટ કોર્ડિનેટર ફોર ધીસ સપોર્ટ સિસ્ટમ ઇન માય ફોર્થ યર. તો તમે બેસિકલી જઈને એમને કન્સલ્ટ કરી શકો, તમારી ક્વેરીઝ એમને કહી શકો અને સિનિયર સ્ટુડન્ટ્સ તમને તમારી સાથે એઝ અ ફ્રેન્ડ તમને ગાઈડ કરે કે તમે કેવી રીતે આ પ્રોબ્લેમ્સમાંથી નીકળી શકો. ઇઝ ધેર ઓલ્સો એની અટેન્શન ઓન મેન્ટલ હેલ્થ? એટલે કોઈ કાઉન્સિલર્સ કે સાયકોલોજિસ્ટ કે એવા કોઈ હોય છે કે જે સ્ટુડન્ટ્સને ત્યાં મદદ કરી શકે? એબ્સોલ્યુટલી. આઈઆઈટીમાં પણ હતા. ઇવન મારી સ્કૂલમાં પણ વી હેડ એન કાઉન્સિલર. અદાણી વિદ્યા મંદિર? અદાણી વિદ્યા મંદિરમાં કાઉન્સિલર હતા. ચાઇલ્ડ કાઉન્સિલર. ઓ વાવ, ટેલ મી મોર. તો ત્યાં તમને કોઈ પણ વસ્તુની કોઈ પણ મેન્ટલ સ્ટ્રેસ હોય, ફેમિલી ઇશ્યુઝ કંઈ થતા હોય જેનાથી તમારું એકેડેમિક પરફોર્મન્સ હિન્ડર થતું હોય તો તમે ત્યાં જઈને વાત કરી શકો. એ તમે જાતે આઈડેન્ટિફાઈ કરો કે તમારા ક્લાસ ટીચર પણ આઈડેન્ટિફાઈ ક્લાસ ટીચર પણ આઈડેન્ટિફાઈ કરે. ક્લાસ ટીચરને એવું લાગે કે આમને જરૂર છે તો એ સ્ટુડન્ટને તે મોકલે. અને તમને જાતે એવું લાગે કે મારે જરૂર છે, ધેટ્સ એટલું બધું પોસિબિલિટી ઓછી પોતાને છે. ન ખબર પડે. 11th-12thમાં હોય તો કદાચ જાતે જાય પણ બાકી તો ટીચરને આઈડેન્ટિફાઈ કરવા પડે. તો હા ટીચર પણ ટીચર્સ એટલા અવેર હતા કે એમને આઈડેન્ટિફાઈ થાય કે આ ચાઇલ્ડ સાથે કંઈ પ્રોબ્લેમ છે. એક્ઝેક્ટલી. હા. અને ઓલ કાઇન્ડ્સ ઓફ કમ્યુનિટી એન્ડ કાસ્ટ એન્ડ ક્રીડ વુડ પાર્ટિસિપેટ ઇન સ્કૂલ? બધા જ ધર્મના લોકો? હા. તો તમે બધા જ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા એક સાથે? હા. અને બધાની રજા પણ મળતી? હા. તારે શું લેવા દેવા? તું તો ભણતો જ તો. રજા તો જોઈએ. આઈ હેડ લાઈક ઈદ હોય ને તો મારા ક્લાસમાં લાઈક આઈ હેડ 3 to 4 મુસ્લિમ ફ્રેન્ડ્સ. તો તે લોકો પેલી શું કહેવાય એની ખીર હોય ને સેવૈયા એ લઈને આવતા અને આખા ક્લાસને ખવડાવતા. મજા આવતી. વાહ, આવું બધું યાદ છે ચટાકા બધા. સો યુ સેડ બંને જગ્યાએ there were counselors, there were psychologists that would help. અને 2010માં હજી મેન્ટલ હેલ્થ વિશે આટલી બધી વાતો નહોતી થતી. એન્ડ સ્ટીલ યોર સ્કૂલ હેડ સમથિંગ લાઈક ધેટ. અને આઈઆઈટી તો ઓબ્વિયસલી આના વિશે અવેર છે. નાઉ લેટ્સ ગો ટુ યોર પ્લેસમેન્ટ. તે તારા ઘરે જ્યારે કીધું કે મને આવું આમ ફિનોમિનલ પ્લેસમેન્ટ મળ્યું છે, તું બેંગ્લોરના કોઈ સ્ટાર્ટઅપની અંદર કામ કરવાનો છે અને દે હેડ કમ ટુ યોર કોલેજ? ડ્યુરિંગ કેમ્પસ પ્લેસમેન્ટ્સ. અને બધાના ઇન્ટરવ્યૂઝ થયા ત્યારે. અને તને ખબર હતી કે આ પ્લેસમેન્ટમાં તને આવું આમ 80 લાખ રૂપિયાના પગારવાળી જોબ મળવાની છે? સો આઈ વોઝ હોપિંગ ટુ ગેટ ઇટ કે આવું કાંઈ મળે. બિકોઝ મને ડ્યુરિંગ આઈઆઈટીઝમાં 3rd યરમાં સમરમાં ઇન્ટર્નશિપ હોય. તો મારી ઇન્ટર્નશિપ હતી સેમસંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી. તો ત્યાં 2 મહિના ત્યાં ઇન્ટર્નશિપ કરી, 2 મહિના. અને પછી ત્યાંથી મને પ્રી પ્લેસમેન્ટ ઓફર મળી હતી. સો એ મેં રિજેક્ટ કરી હતી. ઓહ, ક્યાં બાત હે. એ શું હતી ઓફર? એ હતી આઈ ગેસ 24 સમથિંગની, 24 LPA. સો એ મને લાગ્યું કે આનાથી હું વધારે અચીવ કરી શકું છું. તો ત્યારે મેં રિજેક્ટ કરી. તો આઈ વોઝ હોપિંગ કે કંઈક સારી મળે. અને પછી કેમ્પસ પ્લેસમેન્ટ સારું ગયું. એટલે ધીસ ઇઝ 4 folds. 20માંથી 80.
એટલે ધીરજના ફળ મીઠા પણ હોય છે અને માલામાલ પણ હોય છે. તે ઘરે જ્યારે વાત કરી ત્યારે ઘરવાળાનું શું રિએક્શન હતું? બહુ ખુશ હતા. મમ્મી તો રોવા માંડ્યા હતા સીધા, રડવા માંડેલા? એટલે ટીયર્સ ઓફ જોય. હા હા, ઓફકોર્સ. એમને એવું થયું હશે કે આ નાનપણથી જે એક્સ્ટ્રા ભણાવ્યો છે એનો બિગ બેનિફિટ ઇવેન્ચ્યુઅલી. પણ સાથે સાથે છોકરો છે એક બેંગ્લોર જવાનો, તો તારી મમ્મી તને કેટલા ફોન કરે દિવસના? ત્યારે તો મુંબઈમાં તો ત્યારે કરતા, એમ તો હું જાતે સામેથી કરતો. કેટલા? એટલે દિવસનો એક ફોન હોય. એક જ? એક ફોન રાતે ઓલમોસ્ટ 20 મિનિટ વાત કરવાની રોજની. રોજ? ઓકે. પણ અત્યારે તું અમદાવાદમાં છે તો તું અત્યારે અહીંયા આવ્યો ત્યારે ફોન કર્યો, તો આવું તું જ્યાં જ્યાં ફરીશ ત્યાં બધે જ કરશે ફોન? હા. આવો કુલ. તને ક્યાંથી પત્ની મળવાની છે? મમ્મી આટલા બધા ફોન કરે છે તો. ટેલ મી, તારી જોબ જે જગ્યાએ છે, વોટ કાઇન્ડ ઓફ જોબ ઇઝ ધેટ? I would be a software engineer there. તો તે B2B ફર્મ છે, catering to enhancing user experience and all. ઓકે. તો એ થોડી AI બેઝડ છે અને થોડીક સોફ્ટવેર બેઝડ છે, સિસ્ટમ્સ રિલેટેડ છે. તો મારી મોસ્ટલી સોફ્ટવેર એન્જિનિયરની જોબ હશે. How do you look at AI in coming years? Very like vast arena of opportunity. કાંઈ પણ થઈ શકે છે. આજે સવારે હું વાંચતી હતી કે રથયાત્રાના હાથી હવે રિપ્લેસ થઈને એઆઈથી આવશે, કે જેની 5 ઇન્દ્રિયો એક્ટિવ હોય અને જે સૂંઢ ઊંચી કરીને તમને આશીર્વાદ પણ આપે, અને એની સ્પર્શેન્દ્રિય જે છે એ એક્ટિવ થાય એવી પ્રકારના એઆઈથી હાથી બનાવવામાં આવી રહ્યા છે કેરલામાં. તો આવું બીજું શું તું પોસિબલ જુએ છે ઇન કમિંગ યર્સ? પોસિબલી તો અત્યારે તો એવું લાગે છે કે જે રીતે બધું મોડિફિકેશન થાય છે, સૌથી પહેલાં જે ઇન્ડસ્ટ્રી રિપ્લેસ થશે ને કન્ટેન્ટ મેકિંગ, એવું લાગે છે. અમારો બિઝનેસ લઈ લેવો છે તારે. વેરી નાઇસ, થેન્ક યુ. આપણા હમણાં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવતી હતી કે કોઈ પણ આમ શું કહેવાય, રેન્ડમ એઆઈ પ્રોમ્પ્ટ આપેલો, એનાથી જે વિડીયો જનરેટ થાય એ સીધો ઇન્સ્ટાગ્રામમાં રીલમાં મોકલી દો, બધી રીલ્સને ઓવર 1 મિલિયન વ્યૂઝ. કેટલું જબરજસ્ત. હમણાં મારો આ જે કેમેરામેન છે જે આપણું શૂટ કરી રહ્યો છે, એણે મને એક વિડીયો બતાડ્યો જેમાં આખું પોડકાસ્ટ જ એઆઈ હોસ્ટ કરે છે. એક્ઝેક્ટલી. અને એવું પણ છે, જો હું મારા મમ્મીને જ્યારે બતાવું ને કે આ જો આ એઆઈ જનરેટેડ, તેમને ખબર ના પડે કે આ એઆઈ છે, તો એ પણ એક થ્રેટ પણ છે કે કોઈ પણ એઆઈ રીતે પોઝ કરીને કોઈ પણ ડીપફેક વિડીયો બનાવીને કોઈ પણને લલચાવી શકે ને એવી રીતે, તો એ થ્રેટ પણ છે. તો એનાથી પણ બીવું પણ જોઈએ. અમારા ઘરમાં ઊંધું થાય છે. હું કંઈક વિડીયોમાં સરસ જોઉં યુટ્યુબમાં અને મારી મમ્મીને કહું ને કે આ કેટલું ફાઇન છે, તો એ કંઈક પણ સાચું હોય તો પણ એ એમ જ કે આ એઆઈ જ છે. નાઉ શી હેઝ અન્ડરસ્ટુડ કે જેટલું પણ ચાલી રહ્યું છે તે બધું એઆઈ છે. એમને આ રિયલ છે એના માટે કન્વિન્સ કરવા પડે છે. જેટલા નવા પેરેન્ટ્સ અત્યારે પોતાના બાળકોને કદાચ નહીં અફોર્ડ કરી શકતા હોય ફાઇનાન્શિયલી ટુ સેન્ડ ધેમ ટુ સ્કૂલ, ઓર કદાચ કરી પણ શકતા હોય, વોટ વિલ બી યોર ટેસ્ટિમોનિયલ ફોર અદાણી વિદ્યા મંદિર? હાઉ ડુ યુ રેટ ઇટ? It was like life-changing thing for me. So I don't think rating it for me is possible. It's beyond that. Yeah. અને જો પેરેન્ટ્સ એમના બચ્ચાને મૂકવા માંગતા હોય, should they? Obviously, like that should be their first thought. અચ્છા. So if there is somebody living in Ahmedabad અને પોતાના બાળકને આવી રીતે કોઈ સ્કૂલમાં મૂકવા માંગે છે, your first preference would be Adani Vidya Mandir. If they come into that income bracket which they have set, obviously, because it is dedicated to those who can't afford to like send their kids to good school and their kids are bright. So Siddharth, as much as I have understood કે જે સ્કૂલની અંદર તે એડમિશન લીધું 2010માં, ત્યારે લગભગ તમારી એન્યુઅલ ઇન્કમ 1 લાખ રૂપિયા હોય એવા કુટુંબના બાળકોને એડમિશન મળતું હતું, રાઈટ? તો તને પણ મળે ને તારી બેનને પણ મળે? ના, એવું નહોતું. એમાં એવું હતું કે એમનો થોટ એ હતો કે તમે એક બાળકને જો એક ફેમિલીમાં સરખી રીતે બધું આપો, તેમનું
એમને બધી સગવડતા આપો, એમને એજ્યુકેશન સારું આપો, તે આખી ફેમિલી એનું અપલિફ્ટિંગ થઈ જાય. Right. તો એમનો થોટ પ્રોસેસ હતો કે એક ફેમિલીમાંથી એક કિડને આપશું, જેનાથી બહુ બધી ફેમિલી રીચ થઈ શકે. ઓકે. અને દર વર્ષે લગભગ કેટલા બાળકો જોડાય? દર વર્ષે એપ્લિકન્ટ્સ તો ઘણા હતા. એપ્લિકન્ટ્સ તો આઈ ગેસ મારા વર્ષે 1600 કે 2000ની આસપાસ આવ્યા હતા. અને એના ઉપર કેટલા બચ્ચા પછી સિલેક્ટ થયા? ત્યારે તો 80 જ થયા હતા. આઈ ગેસ હવે 120 થાય છે. ઓકે. ત્યારે 80 થયા હતા. સો હાઉ ડઝ ધ સિલેક્શન પ્રોસેસ હેપન? સો સિલેક્શન પ્રોસેસમાં સૌથી પહેલાં ટેસ્ટ લે છે, રિટન એક્ઝામ. સો ઇટ્સ અરાઉન્ડ 2 hours or something. એન્ડ આફ્ટર ઇફ યુ ગેટ શોર્ટ લિસ્ટેડ ઇન દેટ ટેસ્ટ, તો તે તમારા ઘરે ચેક કરવા આવે છે કે તમે જે ફાઇનાન્શિયલી જે કહ્યું એ સરખું છે કે નહીં. તમારું ઘર જોઈ જાય કે તમે ફાઇનાન્શિયલી એટલા સારા નથી ને એમ. કારણ કે કોઈ તમને ખરેખર જેન્યુઇન જરૂર છે કે જેન્યુઅન નહીં? જરૂર છે એમ. અને એના પછી તમારું ઇન્ટરવ્યૂ લે છે. ઓકે. કોણ ઇન્ટરવ્યુ લે? ઇન્ટરવ્યૂ બોર્ડ મેમ્બર્સને જેમ કે શિલિન મેમ છે, પ્રીતિ મેમ છે, એ બધા લે. એ પોતે લોકો personally બેસે છે પર્સનલી interview બેસીને પેરેન્ટ્સ અને ચાઇલ્ડનું સાથે ઇન્ટરવ્યૂ લે. તો આઈ રિમેમ્બર મારું ઇન્ટરવ્યૂ યુ લીધું. સેઇંગ પ્રીતિ અદાણી વુડ સિટ ટુ ડિસાઇડ કે કયું બચ્ચું જે છે હા, એ exactly. સ્કૂલની અંદર ભણવા માટે હા, આવે હા, એવરી ટાઈમ? યા. ઓકે. એટલે એ પોતે ઘણો ઇન્ટરેસ્ટ લે છે. ઓકે. સો જે એ વખતે જે 1 લાખ રૂપિયાની જે ફાઇનાન્શિયલ કેપેસિટીવાળા ફેમિલીઝની આપણે વાત કરતા હતા પર યર, એ હવે હજી પણ 1 લાખ છે? વોટ ઇઝ બિકોઝ સમય બદલાઈ ગયો. એ તો 2010 હતું, હવે આઈ ગેસ 2025 છે. અત્યારે 2.25 કે ની આસપાસ છે. 2.25 પર એનમ, લેક્સ પર એનમ. ઓકે. એ ઇન્કમ બ્રેકેટમાં આવતા હોય તો તમે એડમિશન લઈ શકો. ઓકે. અને સો યુ સેડ કે કોઈ પણ એક ફેમિલીમાંથી એક બાળકને તક મળે અને તમે પહેલાં એક્ઝામ આપો, પછી તમારા ઘરમાં ચેક થાય અને પછી તમારે ઇન્ટરવ્યૂઝ થાય, એન્ડ દેન યુ ગેટ ટુ બી ઇન ધ સ્કૂલ. અને આ સ્કૂલ એઝ યુ સેડ બિફોર કે તમારું કમ્યુટ ફ્રી, તમારું એજ્યુકેશન ફ્રી, તમારું યુનિફોર્મ ફ્રી, તમારી સ્ટેશનરી ફ્રી, એન્ડ દેન યુ ઓલ્સો ગેટ સ્પોન્સર ટુ સ્ટડી ફર્ધર. યા, એક્ઝેક્ટલી. હવે તો એ પણ ચાલુ કર્યું છે. સો વી હેવ ધીસ એલ્યુમિનાઈ એસોસિએશન, અને એમાં જો તમારે માસ્ટર્સ માટે જવું હોય ઇન્ડિયાની કોઈ પણ કોલેજમાં, ટોપ કોલેજીસ. સો રિસન્ટલી વન ઓફ માય સિનિયર બેચમેટ વોઝ સ્પોન્સર્ડ ફોર ડુઈંગ MBA એટ IIM, I guess Roorkee or something in the North India. One IIM in the North India. He was sponsored for that. આ સ્કૂલના કયા એવા લોકો છે કે જે they'll stay with you forever because of this entire experience? So obviously Preeti ma'am and Shilin ma'am, they are in the school several times. And also Gautam Adani sir, obviously he is the one, he and Preeti ma'am are the one who are behind this whole idea of the school, to give back to the community. And also they regularly interact with the students and all. So એમને ક્યારેય નહીં બોલું. એમનો બહુ મોટો ઉપકાર કહેવાય મારા ઉપર. આમ તો આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ ધેમ. સો હોશિયાર બચ્ચા હોય પણ મા બાપ જેની ફીસ અફોર્ડ ના કરી શકતા હોય અમદાવાદની મોટી મોટી સ્કૂલોની, એમના માટે સૌથી સારો સોર્સ. અદાણી વિદ્યા. પાછું સ્કૂલની વાત કરે ત્યારે આંખો ચમકી જાય છે. તમારા બાળક માટે પણ તમે જો આવો અનુભવ ઈચ્છતા હો તો તમે ચોક્કસ આ સ્કૂલ પસંદ કરી શકો છો. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સક્સેસફુલ માણસને તમે ક્યારેય પણ ઇન્ટરવ્યૂ કરો કે એમની વાત જ્યારે જાણો ત્યારે બધા જ એમના બાળપણ વિશે એમને પૂછતા હોય છે. કારણ કે આપણા બધાના મૂળિયા ક્યાંક ને ક્યાંક મજબૂત ન હોય તો આપણે એ વૃક્ષ કે એ ઇમારત નથી બની શકતા કે જેને જોઈને બીજાને પણ એમ થાય કે ક્યા બાત હૈ. તો એક એવા ફેમિલીમાં તમારો જન્મ થવો કે જ્યાં તમારા મા બાપ બંને બે છેડા ભેગા કરવા માટે આટલી બધી સ્ટ્રગલ કરી રહ્યા હોય, મહિનાના 6,000 કે 8,000 રૂપિયા કમાતા હોય, અને એમનું બાળક IITમાં ભણી અને આજે વાર્ષિક 80 લાખ રૂપિયાની સેલરી સુધી પહોંચી શકે, એવા સપના સાકાર થઈ શકે એવી શાળા તમને અમદાવાદમાં મળતી હોય તો વુડન્ટ યુ ચૂઝ ધેટ? ધીસ વોઝ સિદ્ધાર્થ વિથ અસ. અને સિદ્ધાર્થ હવે બેંગ્લોર જવાનો છે પોતાની આ બ્રેન્ડ ન્યૂ જોબમાં. વી વોન્ટ ટુ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તું બહુ મજા કરજે
એન્ડ વી વિશ કે તારા જેવા બહુ બધા નવા સિદ્ધાર્થ જે છે એ આ જ પ્રકારની સિદ્ધિ પામે. થેન્ક યુ ફોર વોચિંગ ધ દેવકી શો. બાય.